એ પર રાખ્યું છે. ઓમ એ ફોલ્ડર પર રાખ્યું છે. સી છે ને? ડી છે. ઓકે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયં ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. મંગલાચરણ. સર્વતંત્રસ્વતંત્રાય સદાત્માદ્વૈતવેદિને શ્રીમતે શંકરાર્યાય વેદાંતગુરવે નમઃ. યોવતીર્ણૈહાચાર્ય રૂપેણ યતિનાં મુદે શ્રીમન્નારાયણં વંદે तं હરિં કરુણાનિધિં. મનનાખ્યં પ્રકરણં વાસુદેવયતીશ્વરૈः રચિतं વિસ્તરેણાદ્ય સંગ્रहेण પ્રકાશ્યતે. બાલાનામુપકારાય મમ વિજ્ઞાનસિદ્ધયે તત્ર શ્રી બાલગોપાલ કૃષ્ણ સન્નિહિતો ભવેત. સચમોક્ષો બ્રહ્મજ્ઞાનાદેવ સિદ્ધ્યતે. ધર્મ અર્થ કામ મોક્ષ એ ચાર પુરુષાર્થોમાં મોક્ષ જ પરમ પુરુષાર્થ છે.
નિત્યત્વાત, કારણ કે એ નિત્ય છે. સચ મોક્ષ બ્રહ્મજ્ઞાનાદ એવ સિદ્ધ્યતિ, એ મોક્ષ માત્ર બ્રહ્મજ્ઞાનથી સિદ્ધ થાય. આત્મા બ્રહ્મ છે એ પ્રકારના અભેદ જ્ઞાનથી સિદ્ધ થાય. કારણ કે જ્ઞાનથી વસ્તુ ક્યારે સિદ્ધ થાય? એ જ્યારે પ્રાપ્ત હોય ત્યારે જ. અજ્ઞાનને કારણે અપ્રાપ્ત જણાતી હોય, તો જ્ઞાનથી માત્ર એ અપ્રાપ્ત છે એવો ભ્રમ દૂર થાય. તો મોક્ષ તો આપણું સ્વરૂપ જ છે. અજ્ઞાનને કારણે પોતાની જાતને બદ્ધ માનવામાં આવે છે. તો હું બદ્ધ છું, બંધાયેલ છું, એ પ્રકારના ભ્રમની નિવૃત્તિ માટે હું બ્રહ્મ છું એ જ્ઞાન જ આવશ્યક છે, બીજોનો કોઈ ઉપાય નથી. નાન્ય પંથા વિદ્યતે અયનાય, મોક્ષ માટે અજ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. કારણ કે અજ્ઞાન જ એ બંધનનું કારણ છે. બંધન એક ભ્રમ છે, વાસ્તવિકતા નથી. અજ્ઞાનમાંથી જન્મેલો ભ્રમ. હમણાં કહે છે કે અજ્ઞાનમાંથી અધ્યારોપ જન્મે. જેમ રજ્જુ પર સર્પનો અધ્યારોપ જન્મે, તેવી રીતે આત્મા પર આ અપૂર્ણતાનો, બંધનનો, દુઃખનો અધ્યારોપ જન્મતો હોય છે. આને કહે છે એ અધ્યારોપ તો પેલા અધિષ્ઠાનના અજ્ઞાનને કારણે હોય. એટલે કે આત્માના અજ્ઞાનને કારણે હું બદ્ધ છું, અલ્પ છું, આ પ્રકારનો અધ્યારોપ જન્મે છે. તો એ જ્ઞાનથી દૂર થાય. આરોપિત નિવૃત્ત્યૈવ અધિષ્ઠાન જ્ઞાનોદયાત, તો અધિષ્ઠાનનું જ્ઞાન થાય તો જ આરોપિતની, અધ્યારોપની નિવૃત્તિ થાય. અધ્યારોપ અપવાદાભ્યામ જ્ઞાતવ્ય તત્વ નિર્ણય, આ તત્વનો નિર્ણય થવો જોઈએ અધ્યારોપ અને અપવાદની પદ્ધતિથી. તસ્માન મુમુક્ષુણા અધ્યારોપાપવાદાદૌ અવશ્યમ જ્ઞાતવ્ય કર્તવ્ય. તેથી મુમુક્ષે અવશ્ય અધ્યારોપ અપવાદ કરવો જોઈએ. તો હવે ત્રીજા પાના પર આપણે ચાલો પછીનો ફકરો વાંચીએ. તત્ર અધ્યારોપો નામ શુક્તિકાયામ રજતવત રજ્જૌ સર્પવત સ્થાણૌ પુરુષવચ્ચ નિષ્પ્રપંચાત્મવસ્તુની પ્રપંચારોપઃ. તત્ર અધ્યારોપો નામ, તો હવે અધ્યારોપ અને અપવાદ, મુમુક્ષે અધ્યારોપ અને અપવાદ કરવો જોઈએ. તત્ર બેમાં અધ્યારોપ અને અપવાદની મધ્ય જે અધ્યારોપ છે એ કોને અધ્યારોપ કહે? અધ્યારોપો નામ. તો અધ્યારોપ કોને કહેવાય? શુક્તિકાયામ રજતવત, જેવી રીતે છિપોલી પર ચાંદીનો અધ્યારોપ કરાવે, ભ્રમ જન્મે. કારણ કે કંઈક થોડીક સમાનતા છે કે સાદૃશ્ય છે, કંઈક ચળકાટ છે, એટલા માટે ચાંદીનો ભ્રમ જન્મે. રજ્જૌ સર્પવત, રજ્જુમાં પર વળાંક છે, ત્યાં થોડો ચળકાટ છે, એને કારણે રજ્જુ પર આ સર્પનો ભ્રમ જન્મે. સ્થાણો પુરુષવત, ઝાડના ઠૂંઠામાં પણ એવા કેટલાક ગુણો હોય જેને કારણે ત્યાં ચોર છે કે ભૂત છે એવો ભ્રમ જન્મે. નિષ્પ્રપંચ આત્મવસ્તુની પ્રપંચારોપ. નિષ્પ્રપંચ આત્મવસ્તુની, આત્મવસ્તુ આત્મા જે વસ્તુ છે, તત્વ છે, સત્ય છે, કેવું છે? નિષ્પ્રપંચ છે. આત્મા સર્વ પ્રકારના પ્રપંચથી, સંસારથી રહિત છે. અશનાયા પિપાસે શોકમ મોહમ જરા મૃત્યુમ અત્યેતિ. આ છે ને અશનાયા પિપાસા, ભૂખ અને તરસ,
શોકમ મોહમ, શોક અને મોહ, જરા મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, આ બધા સંસારના ધર્મ છે, ઉપાધિના ધર્મ છે. ભૂખ તરસ છે પ્રાણના ધર્મ છે, શોક અને મોહ છે મનના ધર્મ છે, જરા મૃત્યુ છે દેહના ધર્મ છે. આ બધા આ પ્રાણનો પ્રપંચ, આથી નિષ્પ્રપંચ. આત્મા કેવો છે? અતિત્ય વર્તતે. એ ભૂખ અને તરસ, શોક અને મોહ, જન્મ મૃત્યુ, આ બધા પ્રકારના સંસારના ધર્મોથી પર છે, અસ્પૃષ્ટ છે. જેવી રીતે પેલા રજ્જુને, દોરડાને ક્યારે સર્પનો સ્પર્શ થતો નથી. સર્પના જે કઈ ગુણ દોષ હોય એ ક્યારે પણ રજ્જુ પર કશી અસર નથી કરતા. સાપનું ઝેર જેવી રીતે દોરડામાં હોય નહીં, ચાંદીની કિંમત પણ છીપોલીમાં હોય નહીં, ચોરનો ભય પણ પેલા ઠૂંઠામાં હોય નહીં. તેવી રીતે આ બધા પ્રપંચ આરોપ, જે વાસ્તવમાં ભૂખ અને તરસ, શોક અને મોહ, વૃદ્ધાવસ્થા મૃત્યુ, આ બધા ધર્મોથી પર છે, અતીત છે, એવા આત્મા પર આ બધા ધર્મોનો અધ્યારોપ. ભૂખ તરસનો અધ્યારોપ, હું ભૂખ્યો છું, તરસ્યો છું, એનો અધ્યારોપ. હું છું એ આત્માનું સ્વરૂપ છે, હું ભૂખ્યો છું, આ ભૂખ્યાપણું પ્રાણનો ધર્મ છે, એ હું છું પરનો અધ્યારોપ. હું તરસ્યો છું, હું છું એ તો આત્માનો ધર્મ છે, એના પર તરસ્યો છું, અધ્યારોપ, પ્રાણનો ધર્મ. હું વૃદ્ધ છું, હું મુમૂર્ષુ છું, મરવાનો છું. મરી ગયો છું તો ના કહેવાય, કારણ કે આપણે હોત કહેતા હાજર હોતા નથી. હું દુઃખી છું, શોકગ્રસ્ત છું, વિષાદી છું, મૂળ છું. આ રીતે આ બધો અધ્યારોપ એટલે આ પ્રકારે આત્મા પર સંસારના ધર્મનો આરોપ કરવામાં આવે. એમાંથી આ બધા પ્રકારના ભ્રમ જન્મે. ખ્યાલ કહો, અભિપ્રાય કહો, ભ્રમ કહો. આત્મા વિશેના, હું વિશેના અનેક પ્રકારના ભ્રમ, આ શાનું પરિણામ છે? અધ્યારોપનું પરિણામ છે. અથવા પ્રપંચારોપ. પ્રપંચ એટલે આ જગત નામરૂપાત્મક પ્રપંચ, પંચમા ભૂતમાં બનેલું આ જગત, એનો પણ આત્મા પર અધ્યારોપ, બ્રહ્મ પર અધ્યારોપ. કહ્યું સૃષ્ટિ નામ બ્રહ્મ રૂપે સચ્ચિદાનંદ વસ્તુની. બ્રહ્મ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, વસ્તુની જે તત્વ છે, સત્ય છે, એના પર અધ્યારોપ. નામરૂપ પ્રસારણા, આ નામરૂપનો અધ્યારોપ થાય છે બ્રહ્મ પર, અસ્થિભાતિ પ્રિયમ પર. જળ પર જેવી રીતે તરંગ કહો, ફીણ કહો, પરપોટો કહો, એ બધા જેવી રીતે અધ્યારોપ થાય, તેવી રીતે બ્રહ્મ પર, અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ પર આ નામ રૂપાત્મક જગતનો અધ્યારોપ, એ પણ બીજો અધ્યારોપ. એટલે આત્મા પર આ બધા સંસારના ધર્મનો અધ્યારોપ. એમ કરીને પોતાના વિશે આ પ્રકારના ભ્રમ આપણે સેવીએ, અને બ્રહ્મ પર આ જગતનો અધ્યારોપ. અંદર અને બહાર બે પ્રકારના અધ્યારોપ. અજ્ઞાન આવું કરે છે. અંતર દૃશ્યો ભેદમ આવરણોતી. અજ્ઞાન શું કરે? આ દ્રષ્ટા અને દૃશ્યનો ભેદ છે એને ઢાંકી દે. વાસ્તવમાં આત્મા દ્રષ્ટા છે, સાક્ષી છે, ચૈતન્ય છે, નિષ્પ્રપંચ છે. આ ભૂખ તરસ વગેરે પ્રાણના, શરીરના, મનના ધર્મો છે કે દૃશ્ય છે. આત્મા એમનાથી અત્યંત ભિન્ન છે, અસ્પૃષ્ટ છે. અંતઃ દૃશ્યો ભેદમ. અંદર દ્રષ્ટા અને દૃશ્યનો ભેદ જે છે એને ઢાંકીને ત્યાં આગળ બંને જ્યાં બે છે ત્યાં એક કરી દે છે. તેથી હું ભૂખ્યો છું, હું વૃદ્ધ છું,
હું દુઃખી છું, આ પ્રકારનો ખ્યાલ જન્મ્યો. બહિશ્ચ બ્રહ્મ સર્ગયો, એ જ અવિદ્યા. આ બહાર છે બ્રહ્મ અને સર્ગ. સર્ગ એટલે જગત, સૃષ્ટિ. એનું વાસ્તવમાં તો અસ્થિભાદી બ્રહ્મ છે. આ નામરૂપ છે એના પર અધ્યારોપ બધે જુદા જ છે. નામરૂપને એ અસ્થિભાદી પ્રિય નામને કોઈ સ્પર્શ નથી, છતાં પણ અસ્થિભાદી પ્રિય પર નામરૂપનો અધ્યારોપ. આમ નિષ્પ્રપંચ આ બધું સમજાવે છે. આ તો આપણે એકદમ જરા ખ્યાલ આપી દઈએ છીએ. નિષ્પ્રપંચ આત્મવસ્તુની પ્રપંચારોપ. આમ ટૂંકમાં જ્યાં પ્રપંચ નથી એવા તત્વ પર પ્રપંચનો આરોપ, જ્યાં સંસાર નથી એ તત્વ પર સંસારનો આરોપ, જ્યાં બંધન નથી ત્યાં બંધનનો આરોપ, દુઃખ નથી બંધન નથી ત્યાં દુઃખનો બંધનનો આરોપ. બે આરોપ કેવી રીતે જન્મે? એનું કારણ શું? આગળ કહે છે અયમ અધ્યારોપ વસ્તુ અજ્ઞાનાત આગત. અયમ અધ્યારોપ. અધ્યારોપ હંમેશા વસ્તુ અજ્ઞાનાત આગત, વસ્તુના તત્વના અધિષ્ઠાનના અજ્ઞાનમાંથી જ ઉત્પન્ન થાય. જ્યારે કહ્યું ને સુક્તિકાયામ રજતવત, છિપોલીમાં ચાંદીનો અધ્યારોપ, એ છિપોલીના એટલે ટૂંકમાં આપણી સમક્ષ પેલી છિપોલી પડેલી છે, આપણે એને છિપોલી રૂપે ઓળખતા નથી, એટલા માટે ત્યાં ચાંદીનો અધ્યારોપ થયો. અધ્યારોપ કહો, ભ્રમ કહો, કલ્પના કહો. દોરડાને આપણે દોરડો જાણતા નથી, ત્યાં આગળ સર્પનો અધ્યારોપ થયો. પેલા ઝાડના ઠૂંઠાને સ્થાણુને આપણે સ્થાણું જાણતા નથી, ત્યાં આગળ ચોરનો કે ભૂતનો અધ્યારોપ થયો. એમ અધ્યારોપ વસ્તુ અજ્ઞાનાત આગત, વસ્તુના અજ્ઞાનમાંથી જન્મેલો છે. તેમ આત્માના અજ્ઞાનમાંથી આત્મા પર અધ્યારોપ જન્મે, હું બદ્ધ છું, દુઃખી છું વગેરે. બ્રહ્મના અજ્ઞાનથી બ્રહ્મનો અધ્યારોપ જન્મે, જગતનો. હવે એટલે અજ્ઞાનની વાત કરવામાં આવી. તો હવે અજ્ઞાનની વાત કરે છે. અધ્યારોપ અપવાદની વાત, અધ્યારોપ પર એને કારણ શું છે? અજ્ઞાન છે. એ અજ્ઞાન કેવું છે? તો કહે છે આગળ તદ જ્ઞાનમેવ અવિદ્યા તમઃ મોહ મૂલ પ્રકૃતિ પ્રધાનમ ગુણસામ્યમ અવ્યક્તમ માયા ઇતિ ચ ઉચ્યતે. તો અજ્ઞાનમ, તે અજ્ઞાન જેને કારણે અધ્યારોપ જન્મે છે એ અજ્ઞાન. તદેવ અવિદ્યા, એને અવિદ્યા પણ કહે છે. ક્યાંક અજ્ઞાન શબ્દ વપરાય, ક્યાં આગળ અવિદ્યા શબ્દનો પ્રયોગ થાય. જ્ઞાન એટલે જ વિદ્યા, અજ્ઞાન એટલે જ અવિદ્યા. તમઃ, ક્યાં કહે? તમઃ, તમસ એટલે અંધકાર, તમસ એવું કહેવામાં આવે છે. મોહ અવિવેક, ક્યાં કહે ને મોહ કહેવામાં આવે છે. આમ તો મોહ એટલે અધ્યારોપ. આગળ કહેશે આપણને અજ્ઞાનની બે શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપ. તમને મોહ એટલે વિક્ષેપ, અવિવેક. મૂળ પ્રકૃતિ, એને ક્યારેક મૂળ પ્રકૃતિ કહેવામાં આવે છે. પ્રધાનમ, ક્યારેક પ્રધાન કહેવામાં આવે. કોઈ મૂળ પ્રકાર જ્ઞાન કહેતું હોય કે પ્રધાન જ્ઞાન કહેતું હોય, પણ એટલે ગુણ સામ્યમ. પ્રધાન એટલે જ ગુણ સામ્યમ. આ જગત છે ને આપણું, એ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોમાંથી સર્જાયેલું છે. પણ આ સૃષ્ટિનો પ્રારંભ થયો પહેલા પ્રલય અવસ્થામાં આ ત્રણ ગુણોની કેવી સ્થિતિ હતી? સામ્ય અવસ્થા. સત્વ રજસ તમસ એ ત્રણેયમાં સમાન અવસ્થા હતી.
એટલા માટે કોઈ પ્રકારની પ્રવૃત્તિ ન હતી. ત્યારે પ્રલય અવસ્થા છે. સૃષ્ટિ ક્યારે જન્મે? એમાં કંઈક વિષમતા આવે. પેલા બિલિયર્ડના બોલ હોય ને, આ બધા ગોઠવેલા હોય, કોઈ પ્રવૃત્તિ જરાક પછી એને અડકવામાં આવે, જે બધું ગબડવા માંડે. તેવી રીતે પ્રલય અવસ્થામાં સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોની સામ્ય અવસ્થા. લોકો બેલેન્સમાં છે, ઇક્વિલિબ્રિયમમાં છે, અને કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી. તો એ અવસ્થા કહો એને પ્રધાન કહેવામાં આવે છે. એ પ્રધાનમાં જ્યારે પછી કંઈક પ્રવૃત્તિ શરૂ થાય તેને પ્રકૃતિ કહેવામાં આવે. કંઈક વિષમતા ગુણમાં આવે એટલે સૃષ્ટિનો પ્રારંભ થાય એ અવસ્થાને પ્રકૃતિ. પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત, સારી રીતે કૃતિ એટલે કે સર્જન થાય છે, કરી શકે છે, માટે એને પ્રકૃતિ કહેવાય. પ્રધાન જ પ્રકૃતિ કહેવાય છે. પ્રધાન ગુણ સામ્ય, ગુણની સામ્ય અવસ્થા. સામ્ય એટલે બધા ગુણ જ્યારે સમાન હોય. માયા એ ઉચ્યતે, માયા પણ કહે છે. એટલે ટૂંકમાં શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન સ્થળોએ આ બધા શબ્દોનો પ્રયોગ છે. હજી તો એક અવ્યાકૃત રહી ગયું પાછું. એક છે અવ્યાકૃત, એ પણ એવો પણ શબ્દનો પ્રયોગ છે. તદ્ધેદંતરી અવ્યાકૃતમાસીત. અવ્યાકૃત વ્યાકરણમ, અને એટલે જેવી રીતે સોનાનો એક લંપ પેલી આપણે પિંડ હોય એનું વ્યાકરણ કરે, બધા અલંકારો બને, વિશેષથી સ્પષ્ટ રીતે એ બધાની અભિવ્યક્તિ થાય. તો અવ્યાકૃત એ પ્રકારની અભિવ્યક્તિ ન હોય એ અવસ્થાને અવ્યાકૃત કહે. આ રીતે અવિદ્યાને સમજાવે, જે આ બધા અધ્યારોપનું જગતનું મૂળ કારણ છે. આપણા સંસારનું મૂળ કારણ, જગતનું પણ મૂળ કારણ. હવે આગળ કહે ચોથા પાના પર, આપણે બધા બહુ શબ્દોનો ભલે કહ્યા પણ મૂળ શબ્દો તો એટલા બધાનો અહીંયા ઉપયોગ નહીં થાય. આ તો કહ્યું આપણને કે તમે આ બધા શબ્દો વપરાય છે એના માટે. એટલે તમે વેદાંતનો અભ્યાસ કરો ત્યારે જુદા ગ્રંથોમાં કદાચ જુદા જુદા શબ્દો તમે જોવા મળે તો ગૂંચવાઈ ન જવા માટે કહેવામાં આવ્યું કે આ બધા શબ્દોનો પ્રયોગ થતો હોય છે. અહીં તો ગ્રંથકાર એક બાજુ પંચદશી અને બીજી બાજુ વેદાંત સાર આ બધી પ્રક્રિયાઓનું અનુસરણ કરે છે. બધાને ભેગા કરી દેવામાં આવ્યા છે એવું લાગે આપણને. મૂળ પ્રકૃતિ નામ શુક્લ રક્ત કૃષ્ણતંતુ સમુદાય રૂપ રજ્જુવત સત્વરજસ્તમો ગુણ સમુદાય રૂપા. મૂળ પ્રકૃતિ, પછી પ્રકૃતિ, પછી મૂળ પ્રકૃતિ. પ્રકૃતિ એટલે ઉપાદાન કારણ કહો એવું, એ માટે પણ પ્રકૃતિ શબ્દ વપરાય છે. એટલે બ્રહ્મસૂત્ર બ્રહ્મ પ્રકૃતિ પણ છે, પ્રકૃતિશ્ચ. બ્રહ્મ ઉપાદાન કારણ પણ છે. તો મૂળ પ્રકૃતિ નામ, જે મૂળ પ્રકૃતિ છે, જે પ્રકૃતિ બધાનું મૂળ છે, તો એનું કોઈ મૂળ નથી, એ બધાનું મૂળ છે. પ્રકૃતિની કોઈ ઉત્પત્તિ નથી, એ કેવી છે? અનાદિ છે. વિદ્યનાદિ ઉભાવપી પુરુષમ પ્રકૃતિમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી. ભગવદ ગીતામાં કહ્યું કે પુરુષ અને પ્રકૃતિ બંને અનાદિ છે. મૂળ પ્રકૃતિ નામ કેવી છે? સત્વરજસ્તમો ગુણ સમુદાય રૂપા. મૂળ પ્રકૃતિ કહો એ સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણનો સમુદાય છે. એ જ મૂળ પ્રકૃતિ. પ્રકૃતિ કહો, મૂળ પ્રકૃતિ કહો. એટલે આ પ્રકૃતિ કેવી છે એ સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યો
રજ્જુવત, જેમ 3 તાંતણાનું બનેલું દોરડું હોય. મૂળ પ્રકૃતિ કેવી છે? 3 તાંતણાના બનેલા દોરડા જેવી છે. એ તાંતણા કેવા છે? 3 જુદા જુદા રંગના છે. શુક્લ, રક્ત, કૃષ્ણ. એક સફેદ, લાલ અને કાળો. આ 3 પ્રકારના તાંતણામાંથી આપણે દોરી બનાવીએ કે દોરડું બનાવીએ. તેવી રીતે સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણોના તાંતણામાંથી પ્રકૃતિ નામનું આ દોરડી બની કે દોરડું બન્યું. હવે સત્વનો ગુણ કેવો છે? સત્વનો રંગ છે શ્વેત. રજોગુણનો રંગ છે રક્ત, લાલ. તમોગુણનો રંગ છે કાળો. આ મૂળ રંગ છે આપણા બધા. ભલે આપણે લાલ, પીળો અને વાદળી મૂળ રંગ કહેવાય. બાકીના બીજા બધા મેળવણીથી થાય. એવું સ્કૂલમાં શીખ્યા. અહીં શું કહે છે? કયા મૂળ 3 ગુણ છે? લાલ, સફેદ, લાલ અને કાળો. તો છાંદોગ્ય ઉપનિષદમાં પછી બધું સમજાવે વિસ્તારથી. કેવી રીતે આ સમગ્ર જગત છે આ 3 ગુણો જે છે એની જ અભિવ્યક્તિ છે. જો ભાઈ આ સૂર્ય, આ અગ્નિ તરફ નજર કર, તો ઉદ્દાલક ઋષિ પોતાના પુત્ર શ્વેતકેતુને કહે, કેશવી જો આ અગ્નિ દેખાય છે ને તને? હવે જે લાલ રંગ છે એ કોનો છે? તેજ તત્વનો છે. સફેદ રંગ છે જળ તત્વનો છે. કાળો રંગ છે પૃથ્વી તત્વનો છે, અથવા સત્વ, રજસ, તમસ. 3 રંગ ત્યાં. આ 3 રંગમાંથી સમગ્ર જગત બનેલું છે. તો આ 3 રંગને બરોબર આંટી મારીને શું બને છે? એક દોરડી કે દોરડું. તો શુક્લ, રક્ત, કૃષ્ણ તંતુ સમુદાય રૂપ. આ 3 રંગના તંતુઓનો સમુદાય. 3 રંગના તંતુઓ જે છે એમને પરસ્પર આવી રીતે એમને આંટી મારવામાં આવે ત્યારે જે દોરડું બને એના જેવી આ મૂળ પ્રકૃતિ છે, જેમાં સત્વ, રજસ અને તમસ આ 3 ગુણો રૂપી તાંતણાઓ છે. દોરડું તો દૃષ્ટાંત છે. સફેદ, લાલ અને કાળા ને આવા તંતુઓમાંથી બનેલ દોરડાની જેમ મૂળ પ્રકૃતિ છે સત્વ, રજસ અને તમસ. આ 3 ગુણોનો સમુદાય છે. સત્વરસ તમો ગુણાત્મિકા માયા કે પ્રકૃતિ. પછી એના વિશે આગળ કહે છે, અસ્યાહ પ્રલયઃ મહાસુષુપ્તિશ્ચ નામ. આ મૂળ પ્રકૃતિ પાસે બે નામ છે. પ્રલય કહો કે મહાસુષુપ્તિ કહો. મહાપ્રલય ના કહો, પ્રલય જ કહો. પ્રલય કહો કે મહાસુષુપ્તિ, મોટી સુષુપ્તિ, સમષ્ટિ સુષુપ્તિ. ઈશ્વર ઊંઘી ગયો હોય. ટૂંકમાં જ્યારે પ્રલયની અવસ્થા હોય ત્યારે આ સત્વ, રજસ, તમસ આ 3 ગુણો છે એ સામ્ય અવસ્થામાં હોય. એને પ્રધાન કહો, મૂળ પ્રકૃતિ કહો. તો ક્યાં તો એને પ્રલય કહો કે મહાસુષુપ્તિ કહો. આપણે એક જણ ઊંઘી જઈએ ત્યારે સુષુપ્તિ કહેવાય. બધા જગતના બ્રહ્માંડના બધા જ ઊંઘી જાય એને મહાસુષુપ્તિ કહેવાય. એને પ્રાકૃતિક લય કહેવાય. ઘણું બધું કહેવાય. પ્રાકૃતિક અને પ્રલય એટલે ચાલો પ્રકૃતિનો લય કે મહાસુષુપ્તિ. આપણી સુષુપ્તિ છે ને એના જેવી અવસ્થા. આપણે જયારે નિદ્રામાં હોઈએ ત્યારે ત્યાં કેવું છે? અવ્યક્ત અવસ્થા. આગળ કહેશે તો કલ્પના બધા જીવો, ઈશ્વર ઊંઘી ગયો છે, બધા જીવો ઊંઘે છે, એને મહાસુષુપ્તિ કહેવામાં આવે. એ જગતની કારણભૂત અવસ્થા છે. આપણી સુષુપ્તિ છે એ જાગ્રત અને સ્વપ્ન બેની કારણભૂત અવસ્થા છે, કે સ્થૂળ અને સૂક્ષ્મ બેની કારણભૂત અવસ્થા. એવી રીતે
આ મહાપ્રલય કહો, મહાસુષુપ્તિ કહો, ઈશ્વરની સુષુપ્તિ કહો, એ આ સમગ્ર સ્થૂળ અને સૂક્ષ્મ જગતની કારણભૂત અવસ્થા છે. હવે એ મૂળ પ્રકૃતિ વિશે આગળ કહે છે. અસ્યામ મૂલ પ્રકૃતૌ અનંત કોટિ જીવા સ્વસ્વકર્મ વાસનાભિઃ સહ જતુપિંડે સુવર્ણરેણવઃ ઇવ સૃષ્ટેઃ પૂર્વં લીના વર્તન્તે. અયમ અનુભવઃ સકલજનાનાં સુષુપ્તિ અવસ્થાયામ અસ્તિ. અસ્યામ મૂળ પ્રકૃતૌ, આજે મૂળ પ્રકૃતિ કહેવામાં આવી, મહાસુષુપ્તિ કહેવામાં આવી, પ્રલય કહેવામાં આવી, ગુણની સામ્ય અવસ્થા કહેવામાં આવી, જગતનું મૂળ કારણ કહેવામાં આવ્યું. તો પ્રલય વખતે ભાઈ આ બધા જીવો ઊંઘી ગયા છે, કોઈ મરી નથી જતો. અબજો ને અબોજોનો વર્ષો સુધી બિચારા જીવો એક દેહમાંથી બીજા દેહની અંદર સતત ગતિ કરતા જ રહે, થાકી જાય. આવી રીતે કરોડો અસંખ્ય બધા જન્મો લઈ લઈને જીવ બીજા થાકી ગયો. ભગવાન કીધું જયારે આરામ કરે, બધા જીવોને ભગવાન ઊંઘાડી દે, દીર્ઘ નિદ્રા. જેટલો વખત જાગ્યા હતા એટલો જ વખત ઊંઘવાનું. એટલે આ મૂળ પ્રકૃતિ કહો, કારણ અવસ્થા કહો, જેમાંથી જગતનો જન્મ થાય છે, એ પ્રલય અવસ્થા કહો, ત્યાં આગળ આ બધા જીવો ઊંઘી ગયેલા છે. તે કહે છે મૂળ અનંત કોટી જીવા. કેટલા જીવ છે? અનંત કોટી. મનુષ્ય કેટલા છે ખબર છે? 700 કરોડ. કેટલા છે? 700. અનંત કોટી ને 700 કરોડ છે. તો અનંત કોટી જીવો, મનુષ્ય એકલો નથી આ દુનિયાની અંદર, કેટલાય બધા છે. બધા જીવ જંતુઓથી મળીને કેટલા બધા દેવોના મળીને અનંત કોટી, અસંખ્ય કહો ને, અસંખ્ય બધા જીવો છે. આ બધા પ્રલયમાં કે મૂળ પ્રકૃતિની અંદર બધા ઊંઘી ગયેલા છે, સુષુપ્ત અવસ્થામાં છે. લીના વર્તન્તે, બધા લોકો લીન થઈ ગયા છે, પોતાના કારણ અજ્ઞાનમાં લીન થઈ ગયા છે. જેવી રીતે આપણે એ જ કહ્યું, અયમ અનુભવ સકલ જનાનામ સુષુપ્તિ અવસ્થાયામ અસ્થિ. સકલ જનાનામ, બધા મનુષ્યોને સુષુપ્તિ અવસ્થામાં એ જ અનુભવ થાય છે, એ જ સ્થિતિ સર્જાય છે જે પ્રકારની સ્થિતિ પ્રલયના સમય હોય છે. ઊંઘમાં કોઈ તફાવત નથી. રાજાની ઊંઘ કહો કે રંકની ઊંઘ કહો કે વાઘની ઊંઘ કહો કે સિંહની ઊંઘ કહો, વ્યાઘ્રો વા, સિંહો વા, વૃકો વા, વરાહો વા, જે કહેવાય આ બધા ટૂંકમાં બધા ઊંઘે ને ત્યારે પછી વરાહ હોય, એ પછી ભૂંડ હોય કે વાઘ હોય કે સિંહ હોય કે વરુ હોય કે મચ્છર હોય કે માકડ હોય, આ બધા લોકો ઊંઘમાં એક સરખા જ હોય છે. એ બધા ઊંઘી જતા હશે એવું માનું છું. બધા જેવો ઊંઘી જતા તો હશે. પછી એટલે અરે ઈશ્વર પણ ઊંઘી ગયો હોય અને જીવ ઊંઘી ગયો, એ ઊંઘની અવસ્થા સરખી હોય છે. અનંત કોટી જીવ, ત્યાં આગળ કોઈ પ્રકારનો ભેદભાવ નથી. સુષુપ્તિમાં કોઈ ભેદભાવ નથી. રાજાની સુષુપ્તિ હોય કે રંગની સુષુપ્તિ હોય, રાજાની સવામણની તળાઈમાં પડ્યા હોય અને પેલો બિચારો ફૂટપાથ પર ઊંઘતો હોય, સૂતો હોય, બંનેની નિદ્રા સરખી જ છે. તો
તો તેથી અનંત કોટી જે કંઈ હોય તે આ બધા જીવો પ્રલય અવસ્થાની અંદર નિદ્રામાં છે, સુષુપ્ત છે. પણ જીવિત આપણે નિદ્રામાં હોઈએ ત્યારે જે કે આપણા સંસ્કારો હોય, વાસનાઓ હોય, ઈચ્છાઓ હોય, આ બધું લઈને આપણે ઊંઘી જતા હોઈએ છીએ. ઊંઘમાં કશી વસ્તુનો નાશ થતો નથી, માત્ર આ બધી વસ્તુઓ પોતાના કારણમાં લીન થઈ ગઈ હોય છે. એટલે જાગીએ એટલે હતા ને એવા, એટલે પેલો વાઘ હોય એ વાઘ રૂપે જ જાગે. વાઘ ઊંઘી જાય ને ત્યારે બ્રહ્મમાં એક થઈ જાય. સિંહ પણ બ્રહ્મ સાથે એક થઈ જાય, આપણે બ્રહ્મ સાથે એક થઈ જઈએ. જે કોઈ જીવ હોય એ સુષુપ્તિમાં એક જ સમાન અવસ્થા ભોગવે. કહેવાય તો સત સાથે, બ્રહ્મ સાથે, ચૈતન્ય સાથે એક થઈ ગયા હોય. સ્વપિતેર નામ એને સ્વપિતિ કહેવાય. સ્વમ અપિતો ભવતી, એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે, પોતાના સ્વરૂપમાં પરમાત્મામાં લીન થઈ ગયા હોય છે. બધાય જીવો, એમાં કોઈ ફેર નથી. પણ આપણે બધી વાસનાઓ લઈને જ ઊંઘી જતા હોઈએ છીએ. જાગે એટલે વળી પાછી બધી વાસનાઓ આપણો કબજો લઈ લે. કે અનંત કોટી, તમે અનંત કોટી યુગમાં પણ આ બધી વાસનાઓ નાશ ન થાય એવું કહ્યું. એટલા જ માટે કોઈને એમ કે સુષુપ્ત ઊંઘી જઈએ તો બધી વાસનાઓ પણ જતી રહે કે ના જતી રહે. આપણે સવારે જ્યારે જાગીએ ત્યારે એકદમ આપણે તાજા હોઈએ કે ના હોય, તો કે ના ભાઈ, જેવા ઊંઘી ગયા એવા જ જાગીએ. તદેવ આ ભવતી, જે ઊંઘી ગયો હતો એવો સવારે જાગે. તો તેવી રીતે પ્રલય અવસ્થાની અંદર અનંત કોટી જીવા, અનંત કોટી બધા જીવ છે, સ્વસ્વ કર્મ વાસના ભી સહ લીના, બધો મસાલો લઈને સાથે જાય. બધું પોતાનો જે માલ સામાનો ને એ લઈને સુષુપ્તિમાં જાય. એટલે ઉઠે ત્યારે માલ સામાન લઈને ઉઠે. ટ્રેનમાં બેસી ત્યારે બધો માલ સામાન લઈને બેસીએ, ઉતરીને પાછો બધો લઈને ઉતરી જાય. કોઈ કશું મૂકીને ના આવે. બધા દાગીના ગણીને એક એક નાની વસ્તુ પણ લઈને બહાર નીકળે. તેમ આપણે પણ સુષુપ્તિમાં કશું મૂકીને ના આવીએ. જે લઈને ગયા હોય એ સાથે વળી પાછા સવારે જાગૃત થઈએ. આ કંઈક બહુ વિલક્ષણ દ્રષ્ટાંત આપે છે. જતું પિંડ આ ક્યાં આવતું હશે ખબર નથી આપણને, ક્યાંક આવતો હોય. જતું પિંડે સુવર્ણ રેણ વહે, જતું લાખ, તો લાખનો ગોળો હોય, પિંડ હોય, એમાં સુવર્ણ રેણ વહે. સુવર્ણ એટલે સોનાના બધા રેણુઓ હોય, સોનાના કણો હોય. લાખમાં સોનાના કણનો આવો પ્રસંગ ક્યાં આવતો હશે આપણે ખબર નથી. બંગડીમાં, હા, લાખ પર ચડાવે બંગડી લવાય. એ બંગડીનો પેલો મૂળ બેઝ લાખનો હોય, એના પછી આ બધું ચડાવેલું હોય. એટલે લાખમાં જેવી રીતે સોનાના બધા તાર હોય કે સોનાના કણ હોય, અંદર કેવા રહેલા હોય. સુવર્ણ રેણ હોય, જતું પિંડે બધા અંદર ફેલાયેલા હોય. એટલે ટૂંકમાં આપણને એમનું વિશેષ જ્ઞાન ના થાય, એ જુદા કરીને જાણી ન શકીએ. એની અંદર લીન થઈ ગયા હોય. લાખના ગોળાની અંદર આ બધા સોનાના કણ હોય ને એ બધા અંદર લીન થઈ ગયા હોય. પછી લાખને ઓગાળીએ એટલે બધા પહેલા સોનાના કણ પ્રાપ્ત થાય. તેવી રીતે સૃષ્ટિના પૂર્વમાં પ્રકૃતિમાં બધા જીવો પોતાની વાસના સહિત મૂળ પ્રકૃતિમાં એ રીતે જ લીન થઈ ગયા હોય. આપણે જેવી રીતે આપણી સુષુપ્તિમાં કે ઊંઘની અંદર આપણા જ્ઞાનમાં લીન થઈ જતા હોઈએ છીએ. ત્યારે અજ્ઞાન કેવું છે, લાખના પિંડ સમાન છે. આપણે પેલા સુવર્ણની એક કણ સમાન છે. પ્રકૃતિ મોટો લાખનો પિંડ, એમાં અનંત કોટી બધા પેલા સુવર્ણના કણો બધા રહેલા હોય. તો મૂળ પ્રકૃતિનું વર્ણન કર્યું. હવે
અધ્યારોપનું વર્ણન કરવાનું ને. મૂળ આ શેનો માટે વિષય છે? અધ્યારોપ વિષય છે. અપવાદ પછી આવે, પહેલા આવે અધ્યારોપ. અધ્યારોપ કહો, કલ્પના કહો, વિક્ષેપ કહો, એનું વર્ણન કરવા માટે આ બધી ભૂમિકા રચવામાં આવી. આગળ કહે છે સા મૂલ પ્રકૃતિ હે સૃષ્ટિકાલે પરિપક્વ જીવ કર્મ વશાત માયા અવિદ્યા તામસી ઇતિ ત્રિવિધા જાતા. સા મૂલ પ્રકૃતિ, આ છે પંચદશની પ્રક્રિયા. સા મૂળ, આ મૂળ પ્રકૃતિ છે. સૃષ્ટિકાલે, હવે જ્યારે પ્રલયમાંથી જાગવાનો સમય આવે, બધા જીવો ઊંઘી ગયા છે ને કોણ જગાડે? ભાઈ આપણે ઊંઘતા હોય તો આપણે જગાડે છે કોણ ખબર છે? આપણું કર્મ જગાડે છે. એલાર્મ નથી જગાડતું, આપણું કર્મ જગાડે છે. ના સ્વામી, હું તો એલાર્મથી, પણ એલાર્મ મૂકનારો કોણ? તું જ ને ભાઈ. આપણે તો મારી રીતે મૂકો ને, પણ તને 5 વાગે એલાર્મ મૂકવાની જ પ્રેરણા કેમ જન્મી? તારા કર્મને કારણે. આપણું કર્મ છે, આપણને એ પ્રકારની પ્રેરણા જન્માવે. એ પ્રકાર આપણે એલાર્મ મૂકીએ અને તે પણ ના, જો કર્મ બરોબર ના હોય તો નાય ઉઠીએ. એલાર્મ તો વાગે, બંને કહે તો સાંભળીએ નહીં ઘણી વાર. તો એટલે આપણે કોણ ઉઠાડે છે? કર્મ ઉઠાડે છે. શું છે? સૈવ, હા, તમોભૂત તમોભિભૂત પુનશ્ચ જન્માંતર કર્મયોગાત સૈવ જીવ સ્વપિતિ પ્રબુદ્ધ. પુનશ્ચ જન્માંતર કર્મયોગાત, પૂર્વજન્મના કર્મને કારણે વળી પાછો સ્વપ્નમાં જાય, જાગ્રત થાય. તે સૃષ્ટિકાલે પરિપક્વ જીવ કર્મવશાત, આ બધા જીવ અત્યારે ઊંઘી ગયા છે. ક્યાં? પ્રલયની અંદર. કોણ જગાડે છે એમને? એમના કર્મ. ક્યારે જગાડે? કર્મ જ્યારે પરિપક્વ થાય ત્યારે. એટલે કર્મ જ્યારે પોતાનું ફળ આપવા માટે તૈયાર થઈ જાય, એને ફલોન્મુખ કર્મ પોતાનું ફળ આપવા માટે તૈયાર થઈ જાય, ત્યારે બધા જાગે. કર્મ એટલે ટૂંકમાં આપણે જગાડનાર કર્મ છે, ઊંઘાડનાર કર્મ છે. સ્વપ્ન પણ કોણ ઉત્પન્ન કરે? કર્મ ઉત્પન્ન કરે. તો પરિપક્વ જીવ કર્મ વશાત, બધા જીવોના કર્મ જ્યારે પરિપક્વ થાય ત્યારે આ મૂળ પ્રકૃતિ છે એ માયા અવિદ્યા તામસીથી ત્રિવિધા જાતા. આ મૂળ પ્રકૃતિ છે એ 3 વિભાગમાં વહેંચાઈ જાય. સર્જન જ્યારે થવાનું હોય ને ત્યારે આ મૂળ પ્રકૃતિ છે એ આ 3 વિભાગમાં વહેંચાઈ જાય. આવું કંઈક આ પ્રકારે અહીંયા વર્ણન છે. માયા અવિદ્યા તામસી. મૂળ પ્રકૃતિ તો એક જ છે, એના આ 3 વિભાગ કરવામાં આવ્યા. માયા અવિદ્યા અને તામસી કહેવામાં આવ્યું. પછી કહે છે આપણને માયામાં સત્વગુણની પ્રધાનતા છે, અવિદ્યામાં રજોગુણ તમોગુણની પ્રધાનતા છે, તામસીમાં તમોગુણની પ્રધાનતા છે. આ પ્રકૃતિ 3 પ્રકારની થઈ કે પ્રકૃતિના 3 વિભાગ થયા. કારણ કે 3 વસ્તુ જગતમાં છે ને, જીવ, જગત અને ઈશ્વર. એક જ પ્રકૃતિમાં આ 3 છે, જીવ, જગત અને ઈશ્વર. એ સમજાવશે કે એક પ્રકૃતિ છે એમાં જ્યારે સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે પ્રકૃતિને માયા કહે છે. એ માયામાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય એને ઈશ્વર કહે છે. એ જ પ્રકૃતિની જ્યાં મલિન સત્વ, સત્વ બિચારું રજોગુણથી તમોગુણથી મલિન થઈ ગયું છે. માયા કહેવાય છે વિશુદ્ધ સત્વ,
જ્યાં રજોગુણ તમોગુણનો કોઈ પ્રભાવ નથી, જ્યાં માત્ર સત્વગુણનો જ પ્રભાવ છે, વિશુદ્ધ સત્વ. તો જે વિશુદ્ધ સત્વની પ્રધાનતા છે એ પ્રકૃતિને માયા કહેવામાં આવે. જ્યાં રજોગુણ તમોગુણની પ્રધાનતા છે પણ સત્વ છે ખરું, મલિન સત્વ. જ્યાં સત્વ છે એ રજોગુણ તમોગુણને કારણે મલિન થઈ ગયો છે, એ એમાં પ્રતિબિંબ ચૈતન્ય જીવ કહે છે. જ્યાં તમોગુણની પ્રધાનતા છે એમાં પ્રતિબિંબ ચૈતન્ય જગત કહે છે. આ રીતે જીવ, જગત અને ઈશ્વર આ ત્રણ હસ્તીઓ છે. જીવ એટલે આપણે, જગત જેની સાથે વ્યવહાર કરી છે તે. ઈશ્વર કોણ છે? જગતનું સર્જન કરનાર. ટૂંકમાં આપણા જીવનમાં આ ત્રણ હસ્તીઓ છે, જીવ, જગત અને ઈશ્વર. બસ એમાંથી આ ત્રણને સમજીએ તો બધું સમજી જઈએ. આપણું જીવન આ ત્રણ હસ્તીઓનું, ત્રણ વસ્તુઓનું બનેલું, ત્રણ તત્વોનું બનેલું છે, જીવ, જગત અને ઈશ્વર. એટલે સમજાવશે જીવ, જગત અને ઈશ્વર આ ત્રણે કેવી રીતે ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન એટલે કેવી રીતે, એ શું છે એમનું સ્વરૂપ એ સમજાવશે. એવું છે ને કે પ્રલયમાં આ બધા પ્રકારના આવી જાય જે વિશેષતાઓ છે એ ત્યારે અભિવ્યક્ત ન હતી, અવ્યક્ત અવસ્થા હતી. પણ જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થાય ત્યારે પ્રકૃતિના ત્રણ અવસ્થાઓ છે એ પણ અભિવ્યક્ત થાય. તો જો માયા, અવિદ્યા અને તામસી આવા ત્રણ કહેવામાં આવ્યા. હવે એક પછી એક ત્રણને સમજાવે છે. તત્ર માયા વિશુદ્ધ સત્વ પ્રધાના તત્ર પ્રતિબિંબિતમ સત સૃષ્ટે પૂર્વમ વિદ્યમાનમ બ્રહ્મચૈતન્યમ ઈશ્વરઃ ઇત્યુચ્યતે. આ ત્રણની માથે માયા, અવિદ્યા અને તામસ, તત્ર એ ત્રણની મધ્યે જે માયા છે, વિશુદ્ધ સત્વ પ્રધાન. જો પ્રકૃતિમાં ત્રણ ગુણો કહે ને, સત્વ, રજસ અને તમસ, એમાં જ્યાં સત્વની જ પ્રધાનતા છે, વિશુદ્ધ, જે રજોગુણ તમોગુણથી મલિન થયેલું, એટલે રજોગુણ તમોગુણની લગભગ એમની હાજરી વર્તાય જ નહીં, માત્ર સત્વગુણની હાજરી જ વર્તાય, એ અવસ્થાને વિશુદ્ધ સત્વ. એ વિશુદ્ધ સત્વ પ્રધાન પ્રકૃતિને જ માયા કહેવામાં આવે. તત્ર માયા વિશુદ્ધ સત્વ પ્રધાન. આ બધું આપણે બહુ વર્ષો પહેલા પંચદશીમાં શીખી ગયા, બહુ વર્ષો થઈ ગયા વાતને. વળી પાછું થોડું રિવિઝન થાય છે. જો તમે કંઈ નોટ લખતા હો અને પંચદશી વખતે હાજર હો તો તમે તમારી નોટ જોજો. પંચદશીના પહેલા જ પ્રકરણની અંદર આ બધી ત્યાં ચર્ચાઓ આવે છે. તત્ર પ્રતિબિંબિતમ સત. બ્રહ્મ એટલે ચૈતન્ય કહો, બ્રહ્મ ચૈતન્ય એક શબ્દ છે. બ્રહ્મ આગળ એક, બ્રહ્મ ને ચૈતન્ય આમ બે જુદા શબ્દો લાગે છે છાપવામાં, પણ બ્રહ્મ સાથે એક નાનકડી પેલું ડેશ કરી દેવાનો. બ્રહ્મ ચૈતન્ય તત્ર એટલે બ્રહ્મ ચૈતન્ય તો એક જ છે. હવે તમે આ પ્રકૃતિમાં પ્રતિબિંબિત થાય, વિશુદ્ધ સત્વ પ્રધાન પ્રકૃતિમાં પ્રતિબિંબિત થાય, મલિન સત્વ પ્રધાનમાં પ્રતિબિંબિત થાય, તમોગુણ પ્રધાનમાં પ્રતિબિંબિત થાય. આ પ્રકૃતિનો ધર્મ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરે. તેથી આ પ્રકૃતિના ત્રણ વિભાગ કર્યા માટે ત્રણ પ્રકારના પ્રતિબિંબ થયા. પહેલું છે વિશુદ્ધ સત્વ પ્રધાન પ્રકૃતિ, જેને માયા કહેવામાં આવે. તત્ર પ્રતિબિંબિત સત, એમાં પ્રતિબિંબિત થયેલું બ્રહ્મ ચૈતન્ય છે એને ઈશ્વર કહેવામાં આવે છે. આ બ્રહ્મ ચૈતન્ય છે ને સૃષ્ટિ પૂર્વ વિદ્યમાનમ, બ્રહ્મ પરમાત્મા તો સૃષ્ટિની પહેલા પણ વિદ્યમાન જ છે. સૃષ્ટિ નથી ત્યારે પણ છે, સૃષ્ટિ છે
ત્યારે પણ છે, સૃષ્ટિ નહીં હોય ત્યારે પણ હશે. તો બ્રહ્મ ચૈતન્ય બ્રહ્મને જ ઈશ્વર કહેવામાં આવે છે. કયું બ્રહ્મ? આ માયા કે વિશુદ્ધ સત્વની ઉપાધિ વાળું, એના વેશ વાળું કહો. એમ કહો કે બ્રહ્મ જ્યારે માયાનો વેશ ધારણ કરે, માયા કેવી છે? એમાં સત્વગુણની પ્રધાનતા છે. આમ વિશુદ્ધ સત્વ પ્રધાના જે પ્રકૃતિ છે, માયા છે, એમાં પ્રતિબિંબિત ચૈતન્ય કહો, એની ઉપાધિવાળું ચૈતન્ય કહો, એમાં એનો વેશ પહેરનાર ચૈતન્ય કહો, એને ઈશ્વર કહે. જો એક જ બ્રહ્મના ત્રણ વેશ છે, એક જ બ્રહ્મ ત્રણ પ્રકારના વેશ ભજવી રહ્યું છે. ભલે આપણે ત્રણ કહીએ, જીવ, જગત અને ઈશ્વર, આ ત્રણ હસ્તીઓ ભલે આપણે કહીએ, પણ ખરેખર આ ત્રણ છે એકની જ અભિવ્યક્તિ છે. એક જ અભિનેતા જેવી રીતે રાજા પણ બને, ભિખારી પણ બને, પ્રધાન પણ બને, તેવી રીતે એક જ પરમાત્મા કહો, એક જ બ્રહ્મ ચૈતન્ય કહો, બ્રહ્મ કહો, ચૈતન્ય કહો, પરમાત્મા કહો, એ જ આ ત્રણ વેશ ધારણ કરે છે, જીવનો, જગતનો અને ઈશ્વરનો. તો પેલો એક જ અભિનેતા જ્યારે રાજા પણ કહેવાય, ભિખારી પણ કહેવાય, પ્રધાન પણ કહેવાય, તો આ ત્રણે જુદા પણ કોણ? એમના વેશ. વાસ્તવમાં આ વેશ ધારણ કરનાર અભિનેતા તો એક જ છે, છતાં આપણે ત્રણ નામ થયા. કેમ ત્રણ નામ થયા? એના વેશને કારણે. એક જ અભિનેતા એક વેશને કારણે રાજા એવું નામ પ્રાપ્ત કરે, એ જ અભિનેતા બીજા વેશને કારણે ભિખારી એવું નામ પ્રાપ્ત કરે, એ જ અભિનેતા ત્રીજા વેશને કારણે પ્રધાન એવું નામ પ્રાપ્ત કરે. એક જ બ્રહ્મ ચૈતન્ય એક પ્રકારના વેશને કારણે ઈશ્વર કહેવાય, એ જ બ્રહ્મ કે ચૈતન્ય બીજા વેશને કારણે જીવ કહેવાય, એ જ વળી બ્રહ્મ કે ચૈતન્ય ત્રીજા વેશને કારણે જગત કહેવાય. ભલે ત્રણ જણાતા હોય, પણ આ કારણે કહેવાય છે એક જ બ્રહ્મ ટ્રિપલ રોલમાં છે, ત્રણ રોલમાં, જીવના, જગતના, ઈશ્વરમાં. એટલે આપણે તો જગત સાથે વ્યવહાર કરીએ, એટલે આપણે એમ કે બીજા કોઈ સાથે વ્યવહાર કરીએ છીએ, પણ ખરેખર આ રૂપમાં પણ કોણ છે? આ વ્યવહાર કરનારનું રૂપ કોણ છે? એ જ ચૈતન્ય. જેની સાથે વ્યવહાર થઈ રહ્યો છે આ જગત પણ કોણ છે? એ જ ચૈતન્ય અભિવ્યક્તિ. અને આ બધાનું સર્જન કરનાર પણ કોણ? ઈશ્વર, એની અભિવ્યક્તિ. આ બહુ મહત્વનું છે. ટૂંકમાં આ બધી વિવિધતામાં એકતા રહેલી છે, એ જ વેદાંતનો મુખ્ય આપણો ઉપદેશ છે. એટલે અત્યારે અધ્યારોપને કારણે એક અનેક રૂપમાં ભાસી રહ્યો છે. અધ્યારોપ કોને કહેવાય? એક જ છે, અનેક રૂપમાં ભાસતો હોય. એક જ પરમાત્મા, જીવ, જગત અને ઈશ્વર, આ ત્રણ રૂપે ભાસી રહ્યો છે. એટલે ભાઈ પછી આપણને કહે છે કે ભાઈ આ જીવ ને જગત કઈ જુદા નહીં, ઈશ્વર જુદા નથી. જીવ ઈશયો વેશ હતી, આ તો માત્ર વેશને કારણે જ એમનો ભેદ છે. વાસ્તવમાં સત સ્વભાવ હતો, આમ જોવા જેવા સ્વરૂપથી તો બધા એક જ છે. એટલે અનેકમાં રહેલા એક જે તત્વ છે, જે આત્મા છે, એનો ઉપદેશ કરવા માટે આ બધી પ્રક્રિયાઓ છે, બધી પદ્ધતિઓ છે. મૂળ વસ્તુ કહેવાનો પ્રયોજન એ છે, તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ એક જ તત્વ છે, એ જ આ ત્રણ નામથી ઓળખાય છે, જીવ, જગત અને ઈશ્વર. કેમ ત્રણ નામ પડ્યા? કારણ કે ત્રણ પ્રકારના વેશ છે. તો પહેલા એ જ બ્રહ્મ, ઈશ્વર ક્યારે કયા પ્રકારનો વેશ પહેરતો ઈશ્વર કહેવાય? તો કે માયાનો વેશ પહેરે ત્યારે બ્રહ્મને ઈશ્વર કહેવાય. એ જ્યારે અવિદ્યાનો વેશ પહેરે ત્યારે એને જીવ કહેવાય. એ જ્યારે તમોગુણનો વેશ પહેરે ત્યારે એને જગત કહેવાય. તો તમે એક વેશને માયા કહો છો, બીજા વેશને અવિદ્યા કહો છો, ત્રીજા વેશને તામસી કહો છો. આ વેશના ત્રણ નામ કેમ?
એક પેલો રાજાનો વેશ, એક ભિખારનો વેશ, એક પ્રધાનનો વેશ, વેશમાં જ ભેદ છે. તો ભાઈ માયામાં શું વિશેષતા છે? તો કે વિશુદ્ધ સત્વ પ્રધાન. જ્યાં વિશુદ્ધ સત્વની પ્રધાનતા છે એવી પ્રકૃતિ એને માયા કહેવાય. એ વેશ ધારણ કરનાર, કે એમાં પ્રતિબિંબિત થનાર, કે એમાં અવિચ્છિન્ન કહો, એનાથી મર્યાદિત કહો, એ પરમાત્માને, બ્રહ્મને, ચૈતન્યને ઈશ્વર કહેવામાં આવે છે. એટલે આ બધું વર્ણન શેને મળે છે? આપણને અનેકતામાં રહેલા એક તત્વનો બોધ કરવા માટે છે. અનેકતાનું વર્ણન કરવા માટે એમ ના માનું કે અનેકતા સાચી છે. અનેકતામાં જે એક રહ્યો છે એનો બોધ કરવા માટે આ બધો વિસ્તાર કરે. શું કરે છે? અધ્યારોપ કરે છે. એક જ આ ત્રણ રૂપે ભાષે, પછી બતાવે છે કે આ ત્રણ વાસ્તવમાં એક જ છે. અપવાદ. સૃષ્ટિ પૂર્વ વિદ્યમાનમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? અનાદિ છે, એનો કોઈ આદિ નથી, પ્રારંભ નથી, માટે સૃષ્ટિના પહેલા પણ વિદ્યમાન છે. બ્રહ્મ ચૈતન્યમ ઈશ્વર ઇતિ ઉચ્યતે. એને એ જ બ્રહ્મ ઈશ્વર એવું નામ ધારણ કરે છે. અને બીજા પણ નામ છે. તસ્ય અવ્યાકૃતઃ અંતર્યામી ઇતિ ચ નામ સ એવ જગત્સ્રષ્ટા સ એવ પરિપૂર્ણમ બ્રહ્મ ચૈતન્યમ. આ ઈશ્વરના બીજા નામ છે. પછી અવ્યાકૃત. લો, ઈશ્વર નામ પડ્યું અવ્યાકૃત. તદ્દેદમ તર્હિ અવ્યાકૃતમાસીત. ઈશ્વરને ક્યારેક અવ્યાકૃત એમ કહેવામાં આવે છે, અથવા તો અંતર્યામી. આ શબ્દો ક્યાં છે બધા? બૃહદારણ્યક ઉપનિષદમાં. એને અંતર્યામી. અંતર્યામી શું? અંદર રહીને જે નિયમન કરતો હોય, જે પૃથ્વીમાં રહીને પૃથ્વીનું નિયમન કરે. મારે પૃથ્વીમાં, પૃથ્વી છે ને એને પૃથ્વી રૂપે જ વર્તવું પડે. સૂર્ય છે ને એને પણ તમે જુઓ, સૂર્યને કોઈ પ્રકારની સ્વતંત્રતા નથી. નક્કી કર્યા પ્રમાણે સૂર્ય ઉદય થવો જોઈએ, અસ્ત થવો જોઈએ, એ પ્રકારે ગતિ થવી જોઈએ. સૂર્યની, ચંદ્રની, અગ્નિની, વીજળીની, પૃથ્વીની, જળની, આ બધા તત્વો પોતપોતાના ધર્મ પ્રકારે, ધર્મ પ્રમાણે અને એમને નિયમિત કર્યા હોય, નિયુક્ત કર્યા હોય એ પ્રકારે જ આચરણ કરતા હોય છે. એ બતાવે છે કે આ બધાનું નિયમન કરનાર કોઈ નિયંતા છે. એ નિયંતા ક્યાં છે? અંદર જ બેઠેલો છે. પૃથ્વીનું નિયંત્રણ કરનાર નિયંતા કોઈ ત્યાં નથી. ક્યાં છે? પૃથ્વીમાં જ છે. યહ પૃથિવ્યામ તિષ્ઠન. પૃથ્વીમાં જ રહેલો છે અને પૃથ્વીનું નિયમન કરે છે. સૂર્યમાં રહીને સૂર્યનું નિયમન કરે, ચંદ્રમાં રહીને ચંદ્રનું નિયમન કરે, આપણા રહીને આપણું નિયમન કરે. યામી. યામી એટલે શું? યમ એટલે નિયમ કરનાર, નિયંત્રણ કરનાર. અંતર્યામી, અંદર રહીને નિયંત્રણ કરનાર. ત્યાં બેઠા વડે ભગવાન કે દૂરી સંચય અહીંયા જ બેઠેલો છે, અંદર જ બેસીને જ બધો. એટલે કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદદેશે અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર તો છે પ્રાણી માત્રના અંતરમાં જ રહેલો છે. ત્યાં બેસીને જાણે બધું નિયમન કરે છે. અંતર્યામી ઇતિ ચ નામ સૈવ જગત સ્રષ્ટા. ઈશ્વર જ છે એ જ જગતનું સર્જન કરનાર છે. સૈવ પરિપૂર્ણમ બ્રહ્મ ચૈતન્યમ. આ બધું જગતનું સર્જન વગેરે કરે એટલે એમ ના માનવું કે ખરેખર એનામાં કર્તૃત્વ કે ભોક્તૃત્વ હોય. વાસ્તવમાં કેવું છે? પરિપૂર્ણ ચૈતન્યમ. લોકોને એમ કે બ્રહ્મ જુદો ને ઈશ્વર જુદો. લોકો એવું માનતા હોય ને પાછા કે બ્રહ્મ નિર્ગુણ જુદું ને સગુણ જુદું. કે નહીં, એ જ પરિપૂર્ણ ચૈતન્ય કહો, નિર્ગુણમ બ્રહ્મ કહો. એ જ આ માયા વેશને કારણે સગુણ બ્રહ્મ કહેવાય. વેશ વગરનું છે એ નિર્ગુણ બ્રહ્મ, વેશ સહિતનું છે એને આપણે સગુણ બ્રહ્મ કહીએ. બધા ગુણો ક્યાં છે? માયામાં છે. તો માયામાં બધા પ્રકારના ગુણો છે. એ માયારૂપી વેશ ધારણ કરવાના કારણે બ્રહ્મ પણ સગુણ બ્રહ્મ કહેવાય, જેના પર ગુણનો અધ્યારોપ થાય. સૈવ
પરિપૂર્ણ બ્રહ્મ ચૈતન્ય, એ જ વાસ્તવમાં પરિપૂર્ણ બ્રહ્મ ચૈતન્ય છે. પછી આપણે આગળ કરશું. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. मनोबुद्ध्यहंकार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादं न चोपस्थपायु. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः. न धर्मो न चार्थो न कामो न मोक्षः. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः. अहं भोजनं नैव भोज्यं न भोक्ता. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न मे मृत्युशङ्का न मे जातिभेदः. पिता नैव मे नैव माता न
बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपः विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहम्